આવેલ ખારીવાવ રોડ ખાતે ભૂવો પડ્યો। વડોદરા શહેરમાં દાંડિયા બજાર વિસ્તારમાં વોર્ડ નંબર 14 ખાતે આવેલ ખારીવાવ રોડ ખાતે ભૂવો પડ્યો। વડોદરામાં ગત રોજ મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે, ત્યારે વડોદરા શહેરમાં ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી હોર્ડિંગ પડવાના બનાવો બન્યા છે, ત્યારે અનેક વિસ્તારમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારે વડોદરા શહેર દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા રોડ ખારીવાવ રોડ ખાતે વહેલી સવારે ભૂવો પડ્યો હતો, જેમાં રોડ પાલિકા દ્વારા 2 મહિના પહેલા જ ગટરની કામગીરી કરવામાં આવી હતી, જેમાં સેવા સદન બન્યું મેવા સદન બની ગયું હોય તેવું લાગી રહ્યું છે। આ રોડ પર અસંખ્ય વાહનો પસાર થાય છે અને આ વિસ્તારોમાં અનેક હોસ્પિટલો પણ આવેલ છે। જો કોઈ મોટી જાનહાનિ થાય તો જવાબદાર કોણ? સાથે પાલિકા દ્વારા આ રોડને વહેલી તકે કામગીરી કરવામાં આવે તેવી સ્થાનિક લોકોએ માંગ કરી છે। વડોદરા શહેરનો રાવપુરા વિસ્તાર છે ને આ વિસ્તારમાં જોઈ શકો છો કે 2 મહિના પહેલાં જ રોડની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક કાલે થોડો વરસાદ પડ્યો છે ત્યારે આજે એક ભૂવો પડી ગયો છે। ઉપરથી નાનો દેખાય છે, નીચેથી ખૂબ જ મોટો છે। વડોદરા મહાનગર સેવા સદન એક મેવા સદન બની ગયું છે, ભ્રષ્ટાચારનું સાધન બની ગયું છે। 2 મહિના પહેલાં રોડ બન્યો છે તો આ ભૂવો એ લોકોને દેખાયો નહીં, ખાડો દેખાયો નહીં। ક્યાંક ને ક્યાંક પાણીની લાઈન ડ્રેનેજની લાઈન લીકેજ હોય ત્યારે એવા સંજોગોમાં આવા ભૂવા પડતા હોય છે, પરંતુ જે તે સેવા સદન મેવા સદન ભ્રષ્ટાચાર ભેગો થયો છે। વડોદરા શહેરના નગરસેવકો, ધારાસભ્યો, સાંસદો અને ભ્રષ્ટાચારની જે ચેન કોન્ટ્રાક્ટર અધિકારીઓની ચાલી રહી છે તેના કારણે વડોદરા શહેરના નાગરિકોને આ ભોગવવું પડે છે। હું જનતાને કહીશ કે આ વડોદરા શહેરમાં ક્યારે પણ બહાર નીકળો તો પોતે જોઈને નીકળજો, ક્યાંક ને ક્યાંક ભૂવા કે ખાડામાં ના પડી જાઓ। વડોદરા મહાનગર સેવા સદનને જનતાની કંઈ પડી નથી, એમને ખાલી વેરો લેવાનું આવડે છે, વેરાનું વળતર આપતા આવડતું નથી, વેરાનું કળતર આપતા આવડે છે। એટલે જ્યાં ભૂવો પડ્યો છે હમણાં 2-4 કલાકમાં પૂરી જશે છારું નાખીને, પરંતુ જે નક્કર કામગીરી કરવાની જે કરતા નથી તેના કારણે આવા ભૂવા વારંવાર પડે છે। તો કમિશનર સાહેબ, મેયર સાહેબ, ચેરમેન સાહેબ જો સ્માર્ટ સિટીની વાતો કરતા હોય તો આવા ભૂવા જેના કારણે પડતા હોય એવા અધિકારીઓ સામે પગલાં ભરે તેવી અમારી માંગ છે।